નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ની અંદર આવી ગયા છો એમ ને? કેમ? કારણ કે આ તો પહેલો લેક્ચર છે ધોરણ ગણિતનો, પહેલું જ સ્વાધ્યાય, પહેલા ચેપ્ટરનું પહેલું સ્વાધ્યાયનો વિડીયો તમે જોવો છો. એનો મતલબ કાં તમારું વેકેશન પૂરું થઈને ગણિતની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છો, અથવા તો વેકેશનની અંદર એડવાન્સ તૈયારી કરવા માટે થઈને તમે આ વિડીયો જોઈ રહ્યા છો. બરાબર? પરીક્ષા ઉપર તો બહુ ઓછો જોવે છે વિડીયો, કારણ કે બહુ સરળ છે, સહેલું છે, અને આની અંદર થિયરિકલ પ્રશ્નો જ આપ્યા છે. પહેલા સ્વાધ્યાયની અંદર કાંઈ એવું બહુ ખાસ આપણને હાર્ડ આપેલું નથી, અઘરું આપેલું નથી, એટલે એવું કાંઈ બહુ છે નહીં કે જેથી કરીને તમારે પાછો રિપીટ કરીને વિડીયો રિવિઝનમાં જોવો પડશે. પણ એક વખત જોવો તો જરૂરી છે. ચાલો મિત્રો, નવું વર્ષ શરૂ થાય છે, એના માટે થોડી તમને માહિતી આપી દઉં કે ડાયરેક્ટ સ્વાધ્યાય ગણિતની અંદર શરૂ કરો તે પહેલા ખાસ મહત્વનું એ છે કે તમને એ ચેપ્ટરની થિયરી આવડવી જોઈએ. થિયરી બહુ મહત્વની છે. જો તમને થિયરી આવડશે તો જ એ સ્વાધ્યાયના દાખલા આવડવાના છે. થિયરી, દરેક ચેપ્ટરની થિયરી ખૂબ મહત્વની છે. ગણિતની અંદર જો થિયરી તમને આવડતી હશે તો 50 થી 60% ચેપ્ટર તો તમને આમનામ આવડી ગયું સમજી લેવાનું. અને આ થિયરીની જો તૈયારી કરવી હોય, આખું વર્ષ વ્યવસ્થિત તૈયારી કરવી હોય, તો હું છું રીતેશ ઠુમ્મર. ગણિત તમારું હું લેવાનું છું ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનું. તમે છો 8મા ધોરણના બાળકો, જબરજસ્ત તૈયારી સાથે, જોરદાર તૈયારી સાથે આપણે તૈયાર થઈ જાજો. બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોડાઈ જાજો. એની અંદર આખું વર્ષ ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, મુખ્ય ચારેય વિષયોના આપણે તૈયારી કરાવવાના છે, અને ફી છે માત્ર ને માત્ર 1350 રૂપિયા. આજે જોઈન થઈ જાજો. હજી નો જોઈન થયા હોય તો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. થિયરી અથવા તો ટોપિક ડી ટુ ડી દરેક વાક્ય સમજવા માટે, શીખવા માટે થઈને તમારે આપણી એપ્લિકેશનમાં, આપણા કોર્સમાં જોઈન થઈ જવાનું છે. આજે આપણે જોવાના છે આનું પહેલું સ્વાધ્યાય. ચાલો વધારે સમય ન લેતા આપણે સ્વાધ્યાયને શરૂ કરી દઈએ. ચાલો, ચેપ્ટર 1 છે સમય સંખ્યા. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ સમય સંખ્યા કોને કહેવાય. p ના છેદમાં q સ્વરૂપમાં, જ્યાં q ડઝ નોટ ઇક્વલ ટુ 0. સર આ શું થિયરીમાં આવે? થિયરી શીખી જાઓ તો આવડે. ચાલો, સ્વાધ્યાય 1.1 સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ છે? કયા ગુણધર્મનો ઉપયોગ છે? પેન લઈ લઈએ આપણે સરસ મજાની, એટલે તમે સમજી શકો. ઓકે, ચાલો. જુઓ અહીંયા, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થશે? કયો ગુણધર્મ વપરાય? ભાઈ ક્રમનો છે, જૂથનો છે, તટસ્થ સંખ્યાનો છે, કયો ગુણધર્મ છે એ આપણે કહેવાનું છે. થિયરીની અંદર આ બધી વસ્તુ આવે છે. ચેપ્ટર શરૂ થાય ને ત્યારે આવી જાય છે કે ભાઈ ક્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં કયા કયા નિયમો લાગુ પડે છે. જુઓ, ખાલી આપણે જુઓ સમજાઈ જશે, આવડી જશે. -4/5 ગુણ્યા 1 છે, અહીંયા ગુણ્યા 1 છે, એનો મતલબ કે ગુણાકાર તો છે. ગુણાકાર તો છે. અહીંયા એકડા હારે ગુણાકાર કર્યો છે, જવાબમાં કોઈ ફરક પડતો નથી. જેમ કે -4/5 ગુણ્યા 1 કર્યો તો એ જવાબ આવ્યો. એકને આગળ લીધો, આને પાછળ લીધા, એક હારે ગુણાકાર કર્યો તો એ જવાબ આવ્યો. એનો મતલબ કે 1 એ ગુણાકારનો એકમ ઘટક છે. એકમ એટલે મુખ્ય ઘટક છે. કારણ કે એક હારે ગુણાકાર તમે કરો તો સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય, એનું એ જ તમને જવાબ મળે. તટસ્થ સંખ્યા કહેવાય. એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, એવું તમે કહી શકો. સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે. સર તટસ્થ એટલે એનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જવાબમાં કોઈ ફેર પડે નહીં, એ એની તટસ્થ સંખ્યા 1. સરવાળા બાદબાકીની અંદર પણ નાખો કે કાઢો કઈ ફરક ન પડવો જોઈએ. જો 1 નાખો ને તો જવાબ ફરી જાય. 20 ની અંદર 1 નાખો તો 21 થઈ જાય. થાય ને એવું? તો એને તટસ્થ ન કહેવાય. સરવાળા બાદબાકીમાં તટસ્થ સંખ્યા કઈ? 0. કારણ કે 0 નાખો કે કાઢો, જવાબમાં કોઈ ફરક પડે નહીં. એવી જ રીતે ગુણાકાર ભાગાકારમાં 1 છે. 1 ને તમે નાખો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જવાબમાં કોઈ ફરક પડે નહીં. ચાલો બીજું, -13/17 ગુણ્યા -2/7 બરાબર આપી દીધું એટલે બે હરખું. -2/7 કાંઈ ફેરવું નથી સર, ખાલી ક્રમ ફેરવી નાખો. જો ક્રમ ફેરવી નાખો, પહેલા ક્રમમાં હતું એને બીજા ક્રમમાં લીધું, બીજા ક્રમમાં હતું એ પહેલા ક્રમમાં છે. કયું? ગુણાકાર. તો ગુણાકારમાં કયો ગુણધર્મ વાપર્યો છે? ક્રમનો ગુણધર્મ. ખાલી ક્રમ ફેરવા, જવાબમાં કોઈ ફરક પડે નહીં. આવું લખવાનું. જો 19/29, 29/-19 શું કર્યું? જવાબ 1 આવે છે સર. સર એક તટસ્થ સંખ્યા, તટસ્થ નથી ભાઈ, જવાબમાં 1 છે. આ જો વ્યસ્ત સંખ્યા છે. એકબીજાની કેવી સંખ્યા છે? વ્યસ્ત. અંશ છેદમાં ને છેદ અંશમાં આવી ગયો.
અને વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા શું થાય? 1. કોઈ પણ બે વ્યસ્ત સંખ્યા તમે લ્યો એનો ગુણાકાર લ્યો, જેમ કે આ 2/5 છે, આનો વ્યાસ શું થાય સર? 5/2 થાય. આનો ગુણાકાર કરો, અંશ છેદ છેદ અંશ ઉડી જાય, જવાબ વધે 1. તો આમાં શું છે? ગુણાકારમાં કઈ? તો કે વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ. પૂરું થઈ ગયું. આટલું જ લખવાનું છે મિત્રો. બ્રહ્માસ્ત્ર બેચ 1350 રૂપિયાની અંદર ધોરણ 6 થી 8 માટે છે. તમે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છો, આજે જ જોઈન થઈ જજો. તમારા માટે જ છે ખાસ મહત્વનું. ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ જેવા અનુભવી અને શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ તમને આખું વર્ષ ભણાવવાનું છે. વધારે માહિતી અહીં સ્ક્રીન ઉપર નંબર તમને દેખાય છે 70 46 22 22 54. આ નંબર પર ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો. મિત્રો, રહી ન જાતા, તમારા માટે છે. આખું વર્ષ તૈયારી કરાવવાના છે. જોરદાર રિઝલ્ટની અંદર સુધારો થઈ જશે. અને આ રીતે જ આપણે બધું શીખવાનું છે, પણ ઘણું બધું ડીપમાં જઈને શીખશું, એટલે બહુ મજા આવી જશે. જેમાં લાઈવ લેક્ચરો પણ હશે, લાઈવ ડાઉટ સેશન પણ હશે, એટલે સામસામા હશો ત્યારે તો ઓર મજા આવી જશે. ચાલો, તો 1350માં છે આખું વર્ષ, કોઈ બાકી ન રહી જતા. નેક્સ્ટ, 1/3 ગુણ્યા આવડી મોટી રકમ છે, રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય? ગણતરી કરવા નથી કીધું, ખાલી એવું કીધું છે કયા ગુણધર્મનો ઉપયોગ થાય. હવે ગુણધર્મો જુઓ શું છે આમાં. 1/3 અહીંયા અલગ છે, એને 6 ની હારે જૂથમાં લીધા. અહીંયા 6 અને બીજા અને ત્રીજા પદનું જૂથ છે, આ બાજુ પહેલા અને બીજા પદનું જૂથ છે. તો હું આમાં નક્કી કર્યું છે? આવું કર્યું છે, જો આવું ટૂંકમાં 5 ગુણ્યા 3 ગુણ્યા 2, અને આ બાજુ આમ આપ્યું હોય 5 ગુણ્યા 3 ગુણ્યા 2, આવું આપ્યું હોય. ખાલી જૂથ ફેરવા છે. અહીંયા 5 ને 3 છે, અહીંયા 3. જવાબમાં કોઈ ફરક ન પડે. 5 તેરી 15, એને ગુણ્યા 2 કરો તો 30 થાય. અને અહીંયા 5, આ બેનો ગુણાકાર કરો, 3 દુ 6, 6 પંચા 30, એમાંય 30 જ થાય. જવાબમાં કોઈ ફરક પડે નહીં. પણ આપણે જવાબ ગણવા નથી કીધો, કઈ રીતે કરશો એવું કીધું છે. તો આમાં કઈ પ્રક્રિયા છે? ગુણાકારમાં અથવા તો ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. જૂથ અલગ અલગ કર્યા, બીજું એને કાંઈ કર્યું નથી. આ નિયમનો ઉપયોગ કરીએ તો આપણને જવાબ મળી જાય. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. બે સમય સંખ્યા, સમય એટલે p/q સ્વરૂપવાળી સંખ્યા હોય. હવે 2/5, બીજી કોઈ પણ 2 હોય. સર કોઈ પણ 2 લઈ લો તો -3/7 લઈ લો તો, હાલો લઈ લીધી. શું જવાબ આવે? અંશ છેદમાં કાંઈ ઉઠતું નથી, એટલે -3 દુ 6, 5 7 35, સર 6/35 જવાબ આવ્યો. તો શું લખવાનું? 6/35? એમ નથી લખવાનું. સમજવા જેવું એ છે કે કોઈ પણ બે સમય સંખ્યા હોય ને એનો ગુણાકાર હંમેશા તમને સમય સંખ્યા જ મળે. સર આવું ન હોય. જો તમને એક સંખ્યા લખાવું, 5/7 ગુણ્યા, આપણે કેવી સંખ્યા લઈએ ખબર? 7/1. ચાલો, 7 7 તો ઉડી ગયા, વધ્યું ખાલી કોણ? સર 5 વધ્યા. ક્યાં સમય સંખ્યા આવી? તો તમે બે સમય સંખ્યા લીધી હતી ને, સમય તો ન આવી. આ 5 એ સમય સંખ્યા છે. છેદમાં કાંઈ નો એટલે કેટલા હોય? 1 હોય. કોઈના છેદમાં કાંઈ નો હોય. સર અહીંયા 7 લખું તો આ સમય સંખ્યા જ છે, કારણ કે છેદમાં કાંઈ નો હોય તો શું હોય? 1 તો હોય જ. ઓકે, તો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે. આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. આટલું નાનું થિયરિકલ પહેલું સ્વાધ્યાય હતું. આગળના દાખલા જેમ જેમ આગળ વધતા જશું ને એમ અઘરા થતા જવાના છે. ખતરનાક દાખલાઓ આવવાના છે. શીખા વગર આવડવાના જ નથી. મહેનત કર્યા વગર પરિણામ ગણિતની અંદર મળવાનું જ નથી. આવી જો મહેનત જોરદાર ધારદાર તમારે કરવી હોય તો બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર મિત્રો જોડાઈ જાજો. જોરદાર જબરજસ્ત તૈયારી થિયરી સાથે દરેક દાખલા, દરેક ઉદાહરણ, કોઈ પણ પરીક્ષા અથવા તો કોઈ પણ પેપરના દાખલાના સોલ્યુશન આપણે બધું એની અંદર જોઈશું. જબરજસ્ત મજા આવશે. આખું વર્ષ તૈયારી કરશું ને માત્ર ફી છે 1350 રૂપિયામાં. બહુ વિચારવાનું ન હોય, ફટાફટ જોઈન થઈ જવાનું હોય. યસ, તો બધા જોઈન થઈ જાજો. ફરી નવા સ્વાધ્યાય સાથે, ફરી નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ચાલો, થેન્ક યુ.